મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે। હજી તમને અહીંયા ક્યાંક ચંદા મામા દેખાતા હોય તો ઠીક છે, અહીંયા ક્યાંક મને તો દેખાય છે, તમને દેખાય છે કે નહીં કમેન્ટ કરજો। અને 10 મિનિટમાં તો આખું વાતાવરણ બદલાઈ ગયું। પહેલાં મસ્ત આમ ધુમ્મસ 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 હતું, 2 મિનિટ ઊભા રહ્યો તમને પણ બતાવી તો છે ને, આમ દૂર દૂર સુધી થઈ ગયું ધુમ્મસ। પહેલાં તો આપણને અહીંયા કાંઈ નહોતું દેખાતું, એટલું બધું ધુમ્મસ હતું। અને ચંદા મામા જો તમને નથી દેખાતા, હવે દેખાણા તો બસ અત્યારે હજી ચંદા મામાના દર્શન થઈ ગયા, સુરત દાદાના દર્શન થઈ ગયા, અને કબૂતરોની ચલબલાટ ચાલુ છે જોરદાર। તો બસ કંઈ નહીં, વાતાવરણ જોરદાર થઈ રહ્યું છે। તો હવે આપણે ફટાફટ આજ વાતાવરણમાં ઓફિસ જવા માટે નીકળી જાય એટલે વાંધો ના આવે, અને હાથ મોજાને બધું પહેરી લઈએ। ટોપી તો આપણે પહેરી લીધી તમે જોઈ તે પ્રમાણે। તો ચાલો ફટાફટ આપણે ઓફિસ જઈને પાછા મળીએ। બસ જો કડકડતી ઠંડીમાં આપણે ઓફિસે આવી ગયા છે, અને થેપલા આજે લઈ લીધા હતા, દિવ્યા લઈ આવી હતી આપણે। તો મસ્ત ગરમ થેપલાની જોડે હવે ચા ખાઈ લઈએ ફટાફટ। ચા ખાઈ લે, ઊંધું થઈ ગયું એટલે લોંગ ટાઈમ હું બંસલ જઈ રહ્યા છીએ અમારા કામથી બહાર। લોંગ ડ્રાઈવ ઉપર બંટુ લઈ જાય મને। બંટુ આમાં એસી ચાલુ નથી, તું તારા ટોપી કાઢ નાખ, ખોટું ગરમીમાં તારા વાળ ભીના થઈ જાય, એવું નથી કરવું આપણે। અને બહાર ઠંડક વધારે, કાચ ખોલ નાખ મસ્ત કમ્પ્લેટ। ઉનાળો કઈ નથી, આપણે શિયાળામાં છીએ। બાજુ આટલા કાચ ખોલ્યા ને એસી કરતા ભયંકર હવા આવવા માંડી। ઓહો, ટોપી તું એટલે નથી કાઢતો નાના લીધે, વાળ બગડી ગયા હોય। મેં ખોટી કાઢી લીધી જો, મારા ચોટલીને જેમ ઊંચા થઈ ગયા એ વાળ। આ એક તકલીફ મોટામાં મોટી છે આપણા છોકરાઓને, એક તો ટોપી પહેરવી પડે, અને ટોપી કાઢે એટલે તકલીફ જ એવી પડે, એટલે આવું બધું છે। તો બંટુ જોઈ લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાય। બંટુ ઇડલી સંભાર મળે અહીંયા, અને ભેગા નાયલોન ખમણાય મળે છે। તો તારે કંઈ ખાવું હોય તો, મારે તો નથી ખાવું, તારે ખાવું હોય તો। કડકડતી ઠંડીના શાંત સમાચાર આવ્યા, કાકા ઊંડાણથી વિચારે ત્યાં સુધીમાં આપણે તો ચા પાણી કરી લે ને આ ભાઈ તો ફોનમાં બીજી ખબર નહીં ક્યાં। ખબર તો પડી ગઈ હશે કે આપણે ઘરે આવી ગયા છે। કેમ છે પાંડા? એક પાંડા અમારું બીમાર છે, એટલે બીમાર એટલે કાલે ઉપકાની વાત કરતા હતા, દિવ્યાના આજે પીરિયડ્સ ચાલુ થઈ ગયા, એટલે દિવ્યાએ બનાવ્યું છે આજે આ ચણાની જ દાળ હે ને, તો વાંધો ઓ માય ગોડ, પંજાબી તડકાવાળી ચણાની દાળ છે। અહીંયા સંભારો છે, બટેટા અને કોબીજ। અહીંયા એને છાશ દિવ્યાને જોઈએ એટલે એની છાશ, હું તો પીતો નથી હમણાંથી શરદીને લીધે। અહીંયા તળેલી રોટલી, આજનું મેનુ જોરદાર, પંજાબી તડકા ચણા દાળ, જેની રેસીપી આની પહેલાં વ્લોગમાં શેર કરેલી છે, ના જોઈએ તો દિવ્યાએ કરેલી, કા દિવ્યા શેર કરેલી છે ને, હા તો તમે જોઈ લેજો। બાકી બસ હવે અમે ટીવી જોઈ, અને આજે છે ને અમારો એક પ્લાન છે, લગભગ સાબરમતી ગોધરાકાંડવાળું જે પિક્ચર આવ્યું હતું એની ઉપર સાબરમતી કાંડ એવું નામ છે, શું છે સાબરમતી એક્સપ્રેસ, તો એ જોવાનો પ્લાન છે, એટલે જોઈએ હજી તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે। ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ।